જળવાયુ સંકટ અને માનવ સ્વાસ્થ્ય પરનો એક ડરામણો અહેવાલ સામે આવ્યો છે। રિપોર્ટ અનુસાર વધતી વૈશ્વિક ગરમી હવે સમગ્ર દુનિયામાં દર મિનિટે એક વ્યક્તિનો જીવ લઈ રહી છે। યુનિવર્સિટી કોલેજ લંડનની ટીમે તૈયાર કરેલો આ અહેવાલ વધતી ગરમીને કારણે થતા મૃત્યુ અંગેનો અત્યાર સુધીનો સૌથી વ્યાપક અભ્યાસ છે। રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે અશ્મિભૂત ઈંધણના અતિશય ઉપયોગને કારણે ઝેરી વાયુ પ્રદૂષણ, જંગલની આગ અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાય છે। વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવામાં નિષ્ફળતાને લીધે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે। 1990ના દાયકા બાદ ગરમી સંબંધિત મૃત્યુદરમાં 23% વધારો થયો છે। આ અહેવાલ જણાવે છે કે જો નેતાઓ જળવાયુ નીતિઓને તોડશે અને તેલ કંપનીઓ નવા ભંડારોનું દોહન ચાલુ રાખશે તો સ્વાસ્થ્યને થતું નુકસાન વધુ વકરશે। રિસર્ચર્સે જોયું કે 2023માં સરકારોએ અશ્મિભૂત ઈંધણ કંપનીઓને દરરોજ $2.5 અબજ સીધી સબસિડી આપી, જ્યારે બીજી તરફ આટલી જ રકમનું નુકસાન લોકોને અતિશય તાપમાનને કારણે ખેતરો અને બાંધકામ સ્થળો પર કામ ન કરી શકવાથી થયું। ડોક્ટર મરીના રોમનેલોએ ચેતવણી આપી કે આ અહેવાલ વિનાશક સ્વાસ્થ્ય નુકસાનનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે, જેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી આપણે અશ્મિભૂત ઈંધણના આપણા વ્યસનને ખતમ નહીં કરીએ ત્યાં સુધી જીવન અને આજીવિકાનો વિનાશ વધતો રહેશે। ક્લાઇમેટ ક્રાઇસિસને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે।